આપણા ભારતની અંદર પવિત્ર 5 સરોવર આવેલા છે, જે પૈકી પંપા સરોવર છે, બિંદુ સરોવર છે, માન સરોવર છે, પુષ્કર સરોવર છે, અને આ સ્થાનો પર જે છે નારાયણ સરોવર કહેવાય છે. ભારતના પવિત્ર 5 સરોવરમાંનું એક આ નારાયણ સરોવર ગણાય છે. અને ભગવાન વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી અહીંયા જળની ઉત્પત્તિ થયેલી છે. કહેવાય છે 5 ઋષિમુનિઓની તપસ્યાથી ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થયા અને જલનો પ્રવાહ કરી આ જગ્યા ઉપર જલનો પ્રવાહ કરવાથી સરોવર બન્યું, એટલે આ સ્થાનનું નામ નારાયણ સરોવર પડ્યું. ચારે બાજુ સમુદ્ર આવેલું છે અને વચ્ચે મીઠા પાણીનું સરોવર છે, જે આ જગ્યાની પવિત્રતા ગણાય છે. વિશેષમાં આપણા જે ગ્રંથો છે, ભાગવત છે, શિવપુરાણ છે, એ ગ્રંથોની અંદર નારાયણ સરોવરનું જુદું જુદું મહત્વ બતાવેલું છે. કહેવાય છે બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ હતા, એમણે પોતાની શક્તિથી 10,000 પુત્રો ઉત્પન્ન કરી અને એમને આજ્ઞા કરી કે આપ નારાયણ સરોવર ઘાટ ઉપર જઈ તપસ્યા કરો અને મનુષ્યની ઉત્પત્તિ કરો. ત્યારે એ 10,000 પુત્રો નારાયણ સરોવરના ઘાટ ઉપર આવી તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે શંકર ભગવાન શિવપુરાણમાં લખેલું છે કે શંકર ભગવાન પ્રસન્ન થઈ અને એમને રુદ્રગીત આપ્યું, અને રુદ્રગીતના જ્ઞાનથી પુત્રોને તપસ્યા કરતા જોઈ અને રુદ્રગીતનું જપ કર્યું અને એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને આખા ભારતની અંદર અહીંયાથી પરિભ્રમણ કર્યું. એનું દ્રષ્ટાંત ભાગવત અને શિવપુરાણની અંદર બતાવેલું છે. એટલે મનુષ્યની ઉત્પત્તિ નારાયણ સરોવરમાં થઈ છે, એનો દ્રષ્ટાંત ભાગવત શિવપુરાણમાં લખેલું છે. બીજો સ્કંદ છે સ્કંદ પુરાણમાં, અને મનુષ્યની ગાથામાં પણ નારાયણ સરોવરનું વિશેષ મહત્વ બતાવેલું છે. બ્રહ્માજી કીધું જ્યાં ઉત્પત્તિ થઈ ત્યાં મનુષ્યને મોક્ષ મળવું જોઈએ, એટલે આપણે જે પિંડદાન પિતૃ કરે તર્પણ વિધિ વિધાન કરી એ પણ અહીંયા મોક્ષનું દ્વાર આપેલું છે. અહીંયા પિતૃ કાર્ય થાય છે, અહીંયાથી પિતૃને મોક્ષ મળે છે. વિશેષમાં કુદરતી વરસાદના જ પાણીથી આ સરોવર ભરાય છે. એનાથી આ સરોવરનો ભાગ છે મીઠું છે. સરોવરના ગર્ભની અંદર 7 કુવા આવેલા છે, જે 7 કુવા મીઠા પાણીના ભરેલા છે. વિશેષમાં શાસ્ત્રોમાં મહિમા લખેલો છે, ગમે એની યાત્રા કરો. આપણા હિન્દુ શાસ્ત્રોમાં 68 તીર્થ અને 4 ધામની યાત્રાઓ આવેલી છે. તે પૈકી ગમે એની યાત્રા કર્યા પછી પણ જ્યાં સુધી નારાયણ સરોવરની યાત્રા ન કરો, કરેલી બધી યાત્રા અધૂરી ગણાય છે. એવું સ્થાન વિશેષ સ્થાનનો મહિમા છે. એટલે લોકો દર્શન માટે, પિતૃ કાર્ય માટે અને સ્નાન માટે આ સ્થાન ઉપર આવે છે. આ મંદિરો જે છે 400 વર્ષ પહેલા કચ્છના મહારાણી દર્શન માટે દ્વારિકા ગયા હતા. ત્યાં એમને કહેવાય છે એવી પ્રેરણા થઈ કે દ્વારકામાં જેવું મંદિર છે એવું મારા કચ્છમાં પણ હોવું જોઈએ, અને મારી કચ્છની પ્રજાને દર્શન માટે દ્વારકા દૂર ન જવું પડ્યું. એટલે એમણે સંકલ્પ કર્યો કે હું પણ દ્વારકાધીશ જેવી પ્રતિમા મારા કચ્છની અંદર બંધાવી. એમણે નારાયણ સરોવરની જગ્યા પસંદ કરી. જેમ દ્વારકા દેવભૂમિ કહેવાય એમ કચ્છ માટે નારાયણ સરોવર છે તીર્થ ભૂમિ કહેવાય છે. એમણે જગ્યા પસંદ કરી 400 વર્ષ પહેલા દ્વારકા દેવી પ્રતિમા કચ્છની અંદર બંધાવી. મુખ્યમંત્રી તરીકે ત્રિવિક્રમરાયજી બિરાજમાન છે અને દ્વારકાધીશ જે સામેના ભાગમાં બિરાજે. એ હિસાબે 400 વર્ષ પહેલા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું અને આદિ અનાદિ કાળોથી સરોવર આવેલું છે. એટલે વિશેષ આ સ્થાનનું महिमा है, અહીંયાનું મહત્વ છે ઇતિહાસ. इंस्टाग्राम और यूट्यूब पर फॉलो करें हमारी चैनल श्री हरिरस हो।